હાલો મિત્રો, આપણે દ્વારકા જવા માટે નીકળી ગયા હે। આપણી ચેનલમાં નવા હોય તો લાઈક સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। દ્વારકા પૂગતા હવાર પડી ને આપણે દ્વારકાના ગેટવે પૂગી ગયા હે। દ્વારકા પૂગતા જ આપણે દ્વારકાધીશના મંદિરના દર્શન થઈ ગયા હે, તમે જોઈ શકો છો। આપણા બધા દોસ્તારો છે, દર્શન કરવાની ભીડ તમે જોઈ શકો છો। આપણે પુલ ઉપર જવું ને તો પેલા ટિકિટ લેવી જોઈએ। હાલો ટિકિટ લઈ લઈ। ટિકિટ આપણે લઈ લીધી, 10 રૂપિયા ભાડો છે। આ કઈક પુલ છે એનો। પુલ ઉપરથી કંઈક આવો નજારો દેખાય છે। આપણી યાત્રાની શરૂઆતમાં આપણે સૌ પ્રથમ દર્શન કરીશું દ્વારકાધીશ મંદિરના। ઘણી વખત આ મંદિરમાં ભીડ હોવાથી અડધી કલાકથી લઈ અને 1 કલાકનો સમય દર્શનમાં થાય છે। તો માની લો કે જો કોઈ વ્યક્તિ સવારે 7 વાગ્યે આ મંદિરમાં જાય છે તો અંદાજે 8 વાગ્યા સુધીમાં તેનો વારો આવી જાય છે અને તેને ભગવાનના દર્શન થઈ જાય છે। દોસ્તો, દ્વારકાધીશના દર્શન કર્યા બાદ દ્વારકાધીશના દર્શન કરીને હવે બેટ દ્વારકા આપણે જઈએ। હવે બેટ દ્વારકાના બ્રિજવે પૂગી ગયા છે આપણે।